મિત્રો ચેપ્ટર 7 ધ્યાન એમાં સાથે સબમિટેડમાં બીજું આપણે જોવાના છે. વિડીયો ચાલુ કરતા પહેલાં એની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકતા સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આપણે વિડીયો ચાલુ કરીશું. બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 સમૃદ્ધ છે કે નહીં તે નક્કી કરો. તો મિત્રો સમૃદ્ધ બિંદુઓ હોય તો પહેલું તો AB વત્તા BC બરાબર AC થવું જોઈએ. પછી બીજું AC વત્તા BC બરાબર AB થવું જોઈએ અને AB વત્તા AC બરાબર BC થવું જોઈએ. જો આ ત્રણે ત્રણ વસ્તુ થાય તો આપણે બિંદુઓ સમૃદ્ધ છે એમ કહેવાય. ના હોય તો આપણે બીજો સમૃદ્ધ નથી એવું કહેવાય. તો આપણે પહેલાં AB BC અને AC સમજીશું. ધારો કે બિંદુઓ A 5, B 2, 3 અને C -2, 11 આપેલા બિંદુઓ છે. આપણે પહેલા શું શોધીશું? A 5 બરાબર A x1 y1, B 2, 3 બરાબર B x2 y2, x1 બરાબર 1, x2 બરાબર 2, y1 બરાબર 5, y2 બરાબર 3. તો અંતર સૂત્ર પર આપણે એ શોધીશું अंडर रूट में x1 - x2 होल स्क्वायर प्लस y1 - y2 होल स्क्वायर. x1 - x2 1 - 2 आखा स्क्वायर प्लस 1 - 3 आखा स्क्वायर -1 स्क्वायर प्लस 2 स्क्वायर -1 स्क्वायर 1 प्लस 4 √5. बराबर B x1 y1, C -2 - 11 बराबर C x2 y2. x1 बराबर 2, x2 बराबर -2, y1 बराबर 3, y2 बराबर -11. BC बराबर अंडर रूट में x1 - x2 होल स्क्वायर प्लस y1 - y2 होल स्क्वायर. x1 - x2 प्लस y1 - y2 तो अंडर रूट में 2 + 2 आखानो वर्ग प्लस 3 + 11 आखानो वर्ग. 2 + 2 4 आखानो वर्ग प्लस 3 + 11 14 आखानो वर्ग. तो 4 નો વર્ગ 16 वर्ग 196 वत्ता 16 212. હવે આપણે શોધીશું AC. A 5 બરાબર A x1 y1, C -2 - 11 बराबर C x2 y2, x1 बराबर 1, x2 बराबर -2, y1 बराबर 5, y2
અંડરમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. x1 - x2 1 - -2 આખાનો સ્ક્વેર પ્લસ 5 - -11 આખાનો સ્ક્વેર. તો 1 + 2 આખાનો સ્ક્વેર પ્લસ 5 + 11 આખાનો સ્ક્વેર. તો 1 + 2 3 આખાનો સ્ક્વેર પ્લસ 16 આખાનો સ્ક્વેર. 9 વત્તા 16 નો વર્ગ 256. Right? આમ AB વત્તા BC does not equal to AC. એ જ રીતે BC વત્તા AC does not equal to AB અને AC વત્તા AB does not equal to BC. નોટિસ આથી આપેલ બિંદુઓ સમરેખ નથી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને પણ શેર કરો કે જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે.